કેમ થાય? અરે બટા કે ગોઠવી નાખશું કે કદી હારી સ્કીમ આવે ને એટલે કે ઘડો લાડવો થઈ જાય, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. બોલ બીજું કે. બીજું કાંઈ નહીં. ઉપાધિ નહીં કરતો. હા. તો એક મારો મિત્ર છે એને સ્કીમ નો લાભ લીધો તો, બરોબર, આજથી 5 વર્ષ પહેલા. કેવી સ્કીમ હતી? સ્કીમ હતી, અમે બે છોકરી જોવા ગયા, એની હાટું હો, મારી હાટું, એની હાટું છોકરી જોવા ગયા. જોઈને તો ભાઈ બે કાળા આંબલિયા જેવા બેઠા હતા સોફે. તો મેં હળુકદીને પૂછ્યું આ કોણ છે? એ કે આ બે તો મારા હાળા છે. હળુકદી કાંઈ વાંધો નહીં. ત્યાં તો એક નાનો આંબલિયો આવ્યો, એકદમ કાળો ઓઇલ કરેલો. પેલા પાણી દીધું, ચા પીધી. અરે સાનો ઘૂંટડો મેં તો ભર્યો ને, ત્યાં તો અડધો ઘૂંટડો ભરી રકાબી મૂકી દીધી. પછી મેં કીધું ભાઈ આ નહીં મેળ આવે. તો મને કે મેં કીધું આવી છોકરી અરે થોડા લગ્ન કરાય. તા ઓલા વિશે વાત કરતા હતા નહીં ભાઈ કે પેલા ઉભા રહ્યો. એટલે મેં કીધું બોલો. કે તમને આમાં સ્કીમ મળશે. મેં કીધું હું? કે જો આમાં તમામ કરિયાવર ફ્રી છે, બરોબર, પ્લસ કે તમને એટલી સુવિધા મળશે, એક નાનો ફ્લેટ આપશું, એવી બધી સ્કીમ ને આપી. આ સ્કીમનો લાભ લઈ લીધો અને હજી મારો મિત્ર છે એ હજી કાળો આંબલિયો હાચવે. જો તમારી પાસે આવો કોઈ કાળો મિત્ર હોય અને એને કોઈ સ્કીમનો લાભ લીધો હોય તો એને વિડીયો શેર કરી દેજો. પપ્પા, હા બોલ ને બેટા. હોટલમાં ગયા તો પૈસા કોણે આપ્યા? પૈસા તો મેં જ આપ્યા હતા બેટા. કેમ? શું કરવું એલા ભાઈ, આપણે જમીન ઊભા થયા. હમ. ઊભા થયા એટલે હું પેલા જમીન ઊભો થઈ ગયો તો. હવે એને પૈસા દેવા ન હોય એટલે વારે વારે એ શું કરે કે હજી જમતા હોય, આપણે પછી ટેબલ પાસે વીઆઈ ગયા તો આપણે પૈસા દેવા પડે. આવું એક વખત નહીં કેટલી વખત એવું થાય. હાવ ચીંગુસ મારવાડી છે, પણ આપણે કરવું શું? હવે આપણી ભેગા હોય એટલે આપણે તો પૈસા દેવા જ પડે. થાય છે એમ. પૂછવાની ક્યાં કીધું? આ ખોટ હાસે ખોટા નથી કહેતા કે રહેવા દ્યો, હું આપી દે. એ કોઈ જાતની સરસા જ નહીં. તો કંજૂસ એટલે કંજૂસ મારવાડી નો બાપ છે.